હેલો ફ્રેન્ડ્સ, હોળીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ મીઠા ગુજિયા. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 કપ જેટલો મેં મેંદો લીધો છે, 2 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ, 1 વાટકી જેટલી મેં દળેલી સાકર, 2 ટીસ્પૂન જેટલો રવો, 125 ગ્રામથી 100 ગ્રામથી 125 ગ્રામ જેટલો મેં માવો લીધો છે, 1 ટીસ્પૂન જેટલું ઇલાયચી પાવડર, મોણ માટે ઘી, 2 સ્પૂન જેટલા કાજુ એટલે 15થી 20 જેટલા કાજુ લીધા છે, 8-10 બદામ લીધી છે અને 15થી 20 જેટલા પિસ્તા લીધા છે, તળવા માટે તેલ અને પાણી લોટ બાંધવા માટે અને સહેજ ચપટી જેટલું નમક. તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. સૌ પહેલાં આપણે ગેસ ચાલુ કરીએ અને એમાં આપણે માવો શેકી લેશું. માવાને આપણે બ્રાઉન કલર કરવાનો છે થોડો. આ રીતે આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો માવો એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લેશું એક પ્લેટમાં. એટલે આ ઠંડુ થતું થશે. એક સાઈડમાં રાખતા જઈએ. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી લેશું. ઘી ગરમ થવા દઈએ. એમાં આપણે આપણા ડ્રાયફ્રૂટ સોતરી લેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો. અને આપણે થોડાક ક્રિસ્પી જ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે કાજુ બદામ પણ તળાઈ ગયા છે એકદમ સરસ. એને આપણે કાઢી લેશું. એકદમ સરસ સ્મેલ આવી રહી છે. મારું કિચન તો મહેકી રહ્યું છે ફ્રેન્ડ્સ. હવે આમાં આપણે રવો શેકી લેશું. આ રીતે આપણે રવો શેકી લઈએ પહેલાં. તો ફ્રેન્ડ્સ, આપણો રવો પણ સરસ શેકાઈ ગયો છે. અને બહુ નથી શેકવાનો, આપણે સહેજ પિંક કલર કરવાનો છે એટલે એની કચાશ દૂર થઈ જાય. હવે એમાં જ આપણે નારિયેળનું છીણ, એને આપણે ગેસ બંધ કરી દેવાનો. એમાં આપણે કરી લેશું. ખાલી આને તો મોઇશ્ચર જ ઓલું કરવાનું છે આપણે, કચાશ દૂર થઈ જાય એની. ગેસની ફ્લેમ બંધ છે. ફ્રેન્ડ્સ, નેટવર્ક ઇસ્યુ ચાલી રહ્યો છે એટલે એને લીધે વિડીયો થોડો મોડો આવી રહ્યો છે. હવે આપણે આમાં કાઢી લેશું. પ્લેટમાં બધું મિક્સ કરી લેશું. અને આને એકદમ ઠંડો થવા દેશું. હવે આ જ્યાં સુધી મિક્સ થાય અને ઠંડુ સરસ થઈ જાય પછી આપણે એમાં દળેલી સાકર નાખીશું. એક વખત બધું આપણે મિક્સ કરી લઈએ આ રીતે. આ મિક્સ થઈ ગયું છે ત્યાં સુધી આપણે આમાં આપણે ફ્રેન્ડ્સ 1 કપ આપણે મેંદો લીધો હતો. એક ટીસ્પૂન જેટલું આપણે ઘી નાખીશું. અને આને ક્રિસ્પી કરવા હોય તો એમાં આપણે તેલ પણ નાખી શકીએ. એટલે આપણે 1/2 ટીસ્પૂન જેટલું તેલ, એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે. હવે આને આપણે મિક્સ કરીશું.
મિક્સ કરી અને સહેજ એમાં પીંચ જેટલું નમક, મીઠાશને બેલેન્સ કરવા માટે આ રીતે આપણે પૂરું મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે સરસ. અને હવે એમાં આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો એમાં આપણે કેટલું પાણી જોઈએ એ આપણે જોઈ લઈશું. અત્યારે મેં ફિલહાલ અડધો કપ લીધું છે. બે ટેબલ સ્પૂન જેટલું હજી જોશે. ટીસ્પૂન જેટલું આપણે લેશું હજુ. એકદમ આપણે આ રીતે સહેજ કઠણ લોટ બાંધવાનો છે. જેટલો કઠણ લોટ બાંધાશે એટલા આપણા ઘૂઘરા એકદમ ક્રિસ્પી થશે. ગુજિયા અને ઘૂઘરા ગુજરાતીમાં આપણે ઘૂઘરા કહીએ છીએ. અને આને આપણે રેસ્ટ આપીશું. અને આપણે રેસ્ટ આપી દઈએ થોડી વાર. તો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. અને આ ઠંડુ થાય પછી જ આમાં આપણે સાકર નાખવાની છે. સાકરનો પાવડર અથવા તો સાકરનું ખાંડનું બૂરું કહી શકાય. અને આમાં મિશ્રી પણ નાખી શકાય પીસીને. એટલે અને હવે એમાં આપણે નાખીશું ઇલાયચી પાવડર. હવે એમાં આપણે આ ખાંડનું બૂરું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકદમ ઠંડુ થાય પછી જ આપણે નાખવાનું છે ફ્રેન્ડ્સ. અને જે આપણે આ લોટ બાંધ્યો છે એમાંથી જ આપણે ઘૂઘરાને એવું બનાવી શકીએ. આ ગુજિયા ચાસણીવાળા પણ હોય છે, પણ આપણે ચાસણી નથી ભાવતી, ચીપચીપા લાગે છે, એટલે આપણે આમાં જ સરખી ખાંડ નાખી દઈશું, સાકર. જેટલો આપણે સ્વીટનો ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણે આપણે ટેસ્ટ પ્રમાણે આપણે નાખી શકીએ. અને આ રીતે બનાવીએ એટલે આમાં પાણીનો ભાગ નથી રહેતો. એટલે આ 15થી 20 દિવસ, મહિના દિવસ સુધી પણ આપણે રાખી શકીએ છીએ. 15-20 દિવસ તો પાક્કું જ. આ રીતે આપણે વાળી લેશું. અને આવી રીતે બાઇડિંગ પણ વાળી શકે. તમે જોઈ શકો છો સહેલાઈથી આપણું લડ્ડુ જેટલું વળી શકે છે. અને આવી રીતે પાવડરમાં પણ આપણે આમ રાખી શકશું. તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે એકવાર. હવે આપણે લોટ જે જોઈ લઈએ કેટલો કૂણી ગયો છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે આપણો લોટ આપણે જોઈ લઈએ. એકદમ સરસ કૂણવાઈ ગયું છે. સહેજ આપણે ઘીવાળો હાથ કરશું અથવા તો તેલવાળો. બસ. હવે સરસ આપણે વણાઈ ગયું છે. તો હવે આપણે તળવા માટે તેલ મૂકી દઈએ. એક નાનો લુવો લેવાનો, બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી આપણે પૂરી વણવાની. અને પછી એમાં આ સીધ સાચો છે એ આપણે તેલવાળો કરી લેવાનું.
આ રીતે કોર્નર ઉપર પાણી લગાવી દઈશું ને એવા આપણે આપણું જે સ્ટફિંગ છે એ આપણે ભરી લેશું જેટલું આ રીતે આપણે ભરી અને આને આગળ થોડુંક ખેંચી લેશું મેંદો છે એટલે ખેંચાઈ જશે અને હવે આને આપણે પેક કરી દઈએ આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પેક થઈ ગયું છે હવે આપણું છે ગુજિયા તૈયાર જો એકદમ સરસ થઈ ગયું છે આ રીતે હું બધા તૈયાર કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે સરસ એકદમ સ્લો ફ્લેમ ઉપર તળવાના છે એ તળાતા હોય છે ત્યાં સુધીમાં હું બીજા વણી લઉં તો ફ્રેન્ડ્સ એકદમ સરસ થઈ ગયા છે ક્રિસ્પી આપણા ગુજિયા જો એકદમ ક્રિસ્પી છે એકદમ અવાજ આવી રહ્યો છે ગરમ છે હું તમને બતાવું બહુ ગરમ છે એકદમ અવાજ આવે છે જુઓ ત્યાં સુધીમાં આપણે બીજા તળી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા ગુજિયા એકદમ સરસ ક્રિસ્પી અને કરારા તૈયાર છે તો હોળી સ્પેશિયલ બનાવો તમે પણ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો મારો વિડીયો વધુને વધુ શેર કરો નવા લોકો જોવે છે એ સબસ્ક્રાઈબ કરે અને બધા લોકોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને જય શ્રી કૃષ્ણ